જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિશ્રીઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે દૂરવાણી પર કરેલ રજૂઆતો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. કલેક્ટરે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગૌચર જમીન ઉપર કાચા પાકા દબાણો કરવામાં આવ્યા હોય તો તેને દૂર કરવા તાકીદ કરી હતી. બેઠકમાં ઉપસ્થિત જનપ્રતિનિધિ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, વીજળી, આંગણવાડી, ગેરકાયદેસર દબાણ તથા સિંચાઈ સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, બોરસદના ધારાસભ્ય, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.